પણ આપણા ત્યાં જે જાતિને લઈને આપણે બીજા સાથે જેટલો ભેદભાવ કરીએ છીએ ને એની આગળ બિલકુલ. તો દુનિયાનો હું નહીં માનતો કે કોઈ દેશ પહોંચી વળે આપણને. એટલે ત્યાં જે થયું હતું અહીંયા જે રેસિઝમ થતું હશે એ જ થતું હશે, કારણ કે આ દેશ જ એવો છે કે દુનિયાના અલગ અલગ દેશના લોકો આવીને વસાયો છે. બરાબર. હું કેનેડા ગયો તો ત્યારે રેસિઝમ ત્યાં મને સૌથી શોકિંગ એ લાગ્યું હતું કે 2024માં ગયેલો, તો ત્યાં આપણા દૂર દૂરના ગામમાં જે પેટ્રોલ પંપ વગેરે હોય આપણા કોઈ માણસનું હોય, તો અંદર કામ કરવા અંદર હું વોશરૂમ યુઝ કર્યું મેં, તો અંદર બોર્ડ મારેલું હતું કે ધીસ ઇઝ કેનેડા અને તમે ભારત દેશ ના બનાવશો. અને આવું ગુજરાતી, ઇંગ્લિશ અને પંજાબી 3 ભાષામાં લખ્યું હતું. ઓહો હો. એટલે એટલે ભારતની આવી છાપ ખરી એમ. એવી, કારણ કે તમે જુઓ તો ત્યાં અંદાજમાં આવી છાપ એમ. એટલે કેનેડામાં ત્યાં એ જગ્યાએ જ્યાં હું ઉભો હતો ને એ વખતે મને એમ થયું કે ફોટો ક્લિક કરવા જેવો હતો, પણ પછી મને એમ થયું કે આપણા જ દેશને શરમમાં નાખવો એમ. એટલે એ વખતે અંદર છે ને આપણા જે ઇન્ડિયન ટ્રક ડ્રાઈવર હોય બ્રશ કરીને જ્યાં ત્યાં થૂકી રહ્યા હતા. અને અહીંયા કેવું છે કે તમે રેસ્ટ રૂમ એ પ્રકારના રોડ સાઈડ બનાવો એટલે તમે કોઈને ના પાડી શકો એનો ઉપયોગ કરતા. એટલે પછી કંટાળીને એ લોકો એવું બોર્ડ મારી દીધું કે ભાઈ શાંતિ રાખો, કારણ કે એમને દિવસમાં બીજો ધંધો કરવાનો છે, ખાલી થોડા રેસ્ટ રૂમ સાફ કર્યા કરશે. સાચી વાત છે, બિલકુલ. ત્યાં આગળ ગંદકી એટલે ફેલાય. પછી તમારી જોડે રેસિઝમ થાય ને પછી રોતડા રોવાનો કોઈ મતલબ નથી, કારણ કે આપણા ધંધા એવા છે તો પછી રેસિઝમ થશે. બરાબર. આપણે પુષ્કળ કરી વાળું બધું ખાવાનું ખાઈએ છીએ, જેની અંદર ગ્રેવી હોય, મસાલાનો વઘાર હોય, એ ઉછળતા હોય તો આપણે ખાવાનું બનાવતી વખતે એક એપ્રન પહેરીએ, અથવા કારણ કે આપણને તીખું તમતમતું અને એકદમ મસાલાઓનું સ્મેલ લેવાની આદત છે, એના લોકો નથી. એ આપણામાંથી અલગ પ્રકારની સ્મેલ આવતી હોય તો આપણે ડિઓડ્રન્ટ એક લગાવવો જોઈએ. એ આપણી આ સામાન્ય સેન્સ છે, કોમન સેન્સ છે કે આપણે કપડાં બદલીને જઈએ. આ બધું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. આપણે એમના દેશમાં આયા છે, નહીં કે આપણા દેશમાં આયા છે, તો આપણે એવું વર્તન કરીએ કે લોકો આપણને સહન કરે. પછી તમારે ટણી કરી ખાવી હોય તો પછી એ તો ભોગવવું પડે થોડું. હા. અને બધું જ એવું અહીંયા તમે કમાયા, અહીંનું કર્યું, તો પછી આપણે એવી ઈચ્છા હોય છે કે બધું ચેરિટી કરીએ આપણે ભારતમાં, તો થોડું ઘણું અહીંયા વાપરો ને, અહીંયા વાપરવું પડે. અહીંયાથી કમાયા છે, આ ધરતીએ તમને આપ્યું છે, બરાબર છે. ઘણા બધા લોકો કરે પણ છે. પછી કેનેડામાં જે તે સમયે સ્ટુડન્ટ્સની હાલત ખરાબ હતી ત્યારે ત્યાંની બધી એનજીઓ એવું કહ્યું કે તમે અહીંયાથી આવીને ખાવાનું લઈ જઈ શકો, તો આપણી વસ્તી આખી ગાડીઓ ભરી લાવી. બરાબર. તો હવે તમને એક ટાઈમ 2 ટાઈમ ખાવાની વસ્તુ લઈ જવાની કીધી છે, તમને ભેગું કરવાનું નહીં કીધું. એટલે પછી કે તમારું ક્રિટિસિઝમ થાય, તો પછી શું ના થાય? પછી આપણે એ લાયક જ છે ને. અહીંયા આપણી જે આદત હોય છે રીલ ઉતારવાની, કે લખ્યું હોય ફરવાના સ્થળ ઉપર કે આનાથી આગળ ના જવું, રિસ્ક છે, ફોટોગ્રાફી કરવી નહીં આનાથી આગળ, તો આપણી વસ્તી ત્યાં આગળ બેઠી જ હોય, ગેરંટી સાથે કહું. અને ગામે ગામ આપણા છે, એવું નથી. એટલે અત્યાર સુધી એવું હતું કે સંખ્યા ઓછી હતી તો કદાચ વર્તાય નહીં. હવે તો દરેક જગ્યાએ આપણી વસ્તી છે, વર્તાઈ જ જાય. બરોબર. જે અહીંની કુદરતી જગ્યાઓનું જે ધ્યાન આ લોકો રાખે છે એવું આપણે નથી રાખતા. આપણી કુદરતી જગ્યાઓનું આ લોકોને પડી છે, આપણને નહીં પડી, તો અહીંયા તો એની જગ્યાઓ સરખી રાખવી પડે ને. એટલે એ બધું સમજતા વાર લાગતી હોય. પછી રેસિઝમ, તમે અત્યારે હું અહીંયા અત્યારે દરવાજા આગળ ઉભો રહું ને, તો હું અંદર જઉં એની રાહ જોવે કોઈ. બરાબર. આપણા વાળા જોવાનું જ નહીં, આજુબાજુ ઠોકાઠોક દોડાદોડ કરો, પછી તો પછી ભોગવવું પડે. એ તમને ના કે પછી સોશિયલ મીડિયામાં જઈને લખે. અહીંયા પાછું એટલું છે, આપણે તો સામે જ પાડી દઈએ. એટલે એને ક્યાંક તો એનો ગુસ્સા ઉતારવાનો, લખે પછી હા, પછી તો શું અને એ પછી 1000 લોકો જોવે. અત્યારે તો જેમ આપણે સોશિયલ મીડિયાના માધ્યમે લોકોને સમાચાર બતાવીએ છીએ, એમ લોકો પોતાની વસ્તુ બતાવે. અહીંયા 5G ના કોઈ લોચા વાગે છે? ઇન્ટરનેટ પુષ્કળ મોંઘું છે, એના કારણે લોકો જેને તે કોમેન્ટો કરવા નવરા નથી. એના લોકો વાઈફાઈ છે દરેક જગ્યાએ, ડેટા પેક બહુ જ મોંઘું છે, એના કારણે લોકો લિમિટેડ ડેટા, મહિનાનો 15 GB 20 GB અનલિમિટેડ હોય છે, પણ એ મોંઘું હોય છે. તો એ બધું મોંઘવારીના કારણે લોકો મર્યાદિત ઉપયોગ કરતા હોય છે, અને કામ ધંધામાં લાગેલા હોય એટલે બહુ બધે પથારી ફેરવ્યા ના કરે ને. તો એટલે જ આપણા સાહેબ ગર્વ લઈ રહ્યા છે કે દુનિયા કા સબસે સસ્તા ડેટા ભારત में मिलता है. એટલે પણ એ નવરાશે સૌથી વધારે આપણા ત્યાં છે ને, એવું.